નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલ સરજી સુરકપરનો હું આપનો મિત્ર દવે વૈભવ આપ સૌ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. તો આજને આપણે રિવિઝન સ્પેશિયલ આ બેચમાં આપણે આવ્યા છીએ. તો અહીં આપણે બધા જ પાઠનું રિવિઝન કરશું. તો હાલના સમયમાં તમારે એક પ્રથમ પરીક્ષા આવી રહી છે, ખૂબ જ નજીકના સમયમાં છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને તેનો ટાઈમ ટેબલ મળી ચૂક્યું છે. આપણી YouTube ચેનલમાં નજીકના સમયમાં તમને મળી જશે. તો આપણે આજે ચેપ્ટર 1 નું રિવિઝન કરીએ. તો સૌપ્રથમ આપણે લસા અને ગુસા વિશે માહિતી મેળવીશું. લસા એટલે શું? લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. અને ગુચ્છાનું સામાન્ય નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી. લસામાં શું આવે? કોઈ તમને એક શોર્ટ ફોર્મ શીખવાડી. દાખલા તરીકે લસા પાડો તમે, હું તને ઉદાહરણ સાથે આપણે સમજીએ. તો પહેલી સંખ્યા આપણે લસાની 24 નો લસા પાડીએ. 24 બે આપણે ત્રણ પાઠ્યપુસ્તકમાં ઓલી સોરસવાળી રીતે કરશે, પરંતુ તેમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ભૂલ પાડે છે. તેથી તમે આપણે નવોદયમાં આવતી જાણીતી ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. 12 2 16 12 2 6 12 2 તેરી 6 3 એકા 3. ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય અવયવોનો ઉપયોગ કર્યો અને અવિભાજ્ય અવયવોનો અને નાની સંખ્યાથી મોટી સંખ્યા કરો. અહીંયા 300 ને બાદ થઈ શકે તો પણ આ ના 3 વિખાય છે. હવે આપણે સમજીએ. 24 2 * 2 * 2 * 3. હવે તો આ આપણે આના ગોળાકાર સ્વરૂપમાં લખી નાખ્યો. તો હવે આપણે જો 2 નો કેટલી વાર છે? 3 વાર. તો 2 નો ઘન. અને 3 કેટલી વાર છે? 1 વાર. તો ગુણ્યા 3 નો ઘન 1 ઘન. આવી રીતે લખવાનું. અને હવે આપણે 72 નો અવયવ પાડીએ. 2 9 18 3 અમે જો અહીંયા છે ને 2 વડે ભાગવું 3 મળે છે. 3 તેરી 9 3 એકા 3. તો હવે આને 72 ને આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ. તો 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આ રીતે પણ તમે પહેલા કઈ સરળતાથી લખી શકો છો ને. આમાં વિદ્યાર્થીઓ ભૂલ પાડતા નથી. 2 કેટલી વાર છે? 3 વાર. 3 કેટલી વાર? 2 વાર. તો હવે જો મોટી ઘાતની સંખ્યાનો ગુણાકાર કરવાનો. હું કહું એમ તમને સરળતાથી તમને સમજાઈ જશે. મોટી સંખ્યા આમાં મોટી ઘાત કઈ? 2 ની 2 મોટી ઘાત છે. એક ગમે એક ની લેવાની. આમાં મોટી ઘાત કઈ? 3 નો વર્ગ. આ તો હવે તમારે લખવાનું લસા આમ કાઉન્સમાં છે ને જે સંખ્યા આપી હોય ને તે લખવાનું. 24 અને 72 બરાબર 2 નો ઘન અને 3 નો વર્ગ. 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ. 2 નો ઘન કેટલો થાય? 8. 3 નો વર્ગ તમે કોમેન્ટમાં જણાવજો, હું અત્યારે લખી નાખું. 3 નો વર્ગ થાય 9. તો આનો લસા થશે, અહીંયા શું આવશે કોમેન્ટમાં જણાવી દેજો. તો આ હું લખું છું 8 9 ને 72. તો આ લસા આપણને મળે છે. તો હવે આ આપણા સ્વાધ્યાયના નથી પણ હું તમને અહીં બે ક્વેશ્ચન અને ઉદાહરણ સાથે સમજાવું છું. તો કઈ રીતે લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ એટલે મોટા મોટો, એટલે લઘુત્તમ એટલે કેટલા સંખ્યા આવી? મોટા મોટા. એટલે 2 નો ઘન 2 3 વાર આવ્યા
આમાં બે ત્રણ હશે, આમ ગમે એ લખી લઈ શકો અને મોટી ઘાત વાળો લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા બે ની મોટી ઘાત અને ત્રણ ની મોટી ઘાતનો આપણે ગુણાકાર કરીએ તો આપણે 72 એમ તેનો લસાઅ મળે છે. તો ફરજિયાતપણે તમારે આનો લસાઅ જે મળે છે તેને છેલ્લે એક ઉપસહાર તરીકે એક લાઈન લખવાની આવે છે. તમને ખ્યાલ હોય તો ગુજરાતી અને અંગ્રેજીમાં તમે થોસ કરીને મેં લાઈન શરૂ કરો છો તેમ અહીંયા આપણે આની એક લાઈન લખવાની આવશે જે અહીં તમને લખી સમજાવું છું. તો જ્યાંથી સાંભળ્યું આમાં છે ને અડધો માર્ક કપાઈ શકે કાપવો તો કપાઈ જ છે. તો આ કેમ લખવાનું તમારે આમ આ તમને નહીં સૂચના આમ 24 અને 72 નો લચા 72 મળે છે. કોઈ વિદ્યાર્થી મિત્રો એમ રાખો કે અહીંયા 72 છે તો અહીંયા 72 જ આવે એવું નથી. અમુક સંખ્યા આપણે સમજીશું કે અમુક સંખ્યા આ છે છતાં એનો લસાઅ અલગ આવે છે અને અમુક સૂત્ર આવે છે જે આપણે શીખીશું જરૂર. પણ અત્યારે આપણે આટલું રાખીએ છીએ. જો 24 ના અવિભાજ્ય અવયવ પાડવાનો, 72 ના અવિભાજ્ય અવયવ પાડવાનો, એને ઘાત સ્વરૂપે ફરજિયાતપણે લખવા જેથી તમારે ભૂલ ન પડે. તેનો લસાઅ 24 ને 72 જેથી તમને નિરીક્ષકને લાગે કે વિદ્યાર્થીએ બેસ્ટ અને સચોટ રીતે સમજાવેલ છે. પછી આ બે મોટી ઘાતો તમને સમજાવ્યો, મોટી ઘાતનો ગુણાકાર અને તેનો જે જવાબ આવે એને ગુણાકાર કરીને લસાઅ આ બીજો મેં લખ્યું નથી લસાઅ 24 ને 72 બરાબર. અને પછી આમ ચોરસ કરો જેથી જે નિરીક્ષક હોય છે તેને સચોટપણે તમારો જવાબ દેખાય અને જો કોઈ નિરીક્ષકને ભૂલ ન પડે તો તમારો જવાબમાં ભૂલ ન પડે. પછી આ મેં નીચે જગ્યા નથી તેથી ઉપર લખ્યું છે આમ 24 અને 72 નો લસાઅ 72 મળે છે. એમ 24 અને 72 નો લસાઅ 72 મળે છે. હવે તો આ રિવિઝન સ્પેશિયલમાં બેન્ચમાં આપણે માત્ર લસાઅની માહિતી મેળવી છે. તો અમે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુસ્સાની માહિતી મેળવીશું. તો ત્યાં સુધી આપણે ચેનલ સાથે જોડાયેલા રહો. જે નવા વિદ્યાર્થી મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો આપણી